ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ 2 કમ્પ્લીટ કરેલું હતું. નાવ અવર યુનિટ 3 બાયનોમિયલ એક્સપાન્શન. એની અંદર સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું ઓવરવ્યૂ જોશું. સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ. ટાઈપ 1 સિમ્પલ એક્સપાન્શન. ટાઈપ 2 ઓબ્ટેઇન ટર્મ ઓફ બાયનોમિયલ એક્સપાન્શન. એની અંદર ફર્સ્ટ ટર્મ, ફિફ્થ ટર્મ, સેવન્થ ટર્મ એવી રીતે આપણે ટર્મ ફાઇન્ડ કરવાની હશે. Type 3 find out middle term of binomial expansion. Type 4 find out coefficient of x એટલે કે x નો સહગુણક. Type 5 obtain constant term of binomial expansion. Constant term એટલે કે x raised to 0 નો coefficient એટલે કે x ની 0 ઘાત નો સહગુણક. Type 6 typical problems. Type 7 binomial expansion with fraction index એટલે કે જ્યારે અપૂર્ણાંકમાં ઘાત આપેલી હોય ત્યારે. એન્ડ લાસ્ટ ટાઈપ 8 બાયનોમિયલ એક્સપાન્શન વિથ નેગેટિવ ઇન્ડેક્સ એટલે કે જ્યારે ઋણની અંદર ઘાત આપેલી હોય, નેગેટિવમાં ઘાત આપેલી હોય ત્યારે. મોસ્ટ આઈએમપી થિયરી ઓફ ધી ચેપ્ટર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયનોમિયલ એક્સપાન્શન. તો ધીસ ઇઝ ધી ઓવરવ્યૂ ઓફ ધી ચેપ્ટર. નાઉ વી વિલ સ્ટાર્ટ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ બાયનોમિયલ એક્સપાન્શન, કારણ કે આપણે સમ કેલ્ક્યુલેટ કરવામાં કેરેક્ટરિસ્ટિક બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એટલે સૌથી પહેલાં આપણે જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયનોમિયલ એક્સપાન્શન. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયનોમિયલ એક્સપાન્શન. ફર્સ્ટ, ઇન ઓલ ધેર આર n+1 ટર્મ ઇન એક્સપાન્શન એટલે કે n+1 ટર્મ એક્સપાન્શનમાં હોય. ધારો કે n નો પાવર 1 હોય તો 2 ટર્મ મળશે, 1 1. n નો પાવર 2 હોય તો 3 ટર્મ્સ મળશે. n નો પાવર 3 હોય તો 4 ટર્મ્સ. એટલે કે જેટલા n એમાં એક પ્લસ કરી દેવાનો એટલી આપણે ટર્મ મળે. એટલે ઇન ઓલ ધેર આર n+1 ટર્મ. સેકન્ડ વન, ધ કોએફિશિયન્ટ ઓફ ટર્મ આર NC0, NC1, NC2, NCn રિસ્પેક્ટિવલી. એટલે કે જે પણ ટર્મ મળશે એનો સહગુણક હંમેશા પહેલી ટર્મનો સહગુણક NC0 હશે, બીજી ટર્મનો સહગુણક NC1 હશે, ત્રીજી ટર્મનો કોએફિશિયન્ટ NC2 હશે અને લાસ્ટ ટર્મનો કોએફિશિયન્ટ NCn હશે. થર્ડ વન, ઇન ઈચ ટર્મ ઓફ એક્સપાન્શન ધ સમ ઓફ પાવર ઓફ x એન્ડ a ઇઝ ઓલવેઝ n. એટલે કે કોઈ પણ ટર્મની અંદર એક્સની ઘાત અને એની ઘાતનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો હંમેશા કોના જેટલો થાય? n જેટલો થશે. ઓકે, નેક્સ્ટ ફોર્થ, ધ ફર્સ્ટ ટર્મ ઇઝ NC0 x raised to n that is x raised to n. પહેલી ટર્મ હંમેશા x raised to n હશે. And last term is NCn a raised to n is equal to a raised to n. એટલે છેલ્લી ટર્મ હંમેશા a raised to n હશે. ફિફ્થ, પાવર ઓફ x in various term decrease by 1. એટલે કે x ની ઘાત 1 થી ઘટતી જશે, એવી જ રીતે a ની ઘાત 1 થી વધતી જશે. The power of a increase by 1. એટલે કે a નો પાવર 1 થી વધતો જશે અને x નો પાવર 1 થી ઘટતો જશે. નેક્સ્ટ સિક્સ્થ, ધ કોએફિશિયન્ટ ઓફ ઈચ ટર્મ કેન બી ઓબ્ટેન ફ્રોમ પાસ્કલ ટ્રાયેંગલ. નીચે જે એક્ઝામ્પલ આપેલું છે એ પાસ્કલ ટ્રાયેંગલ છે, તમે જોઈ શકો છો. જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે 1 1, 2 હોય ત્યારે 1, 1 + 1 2 1, 3 હોય ત્યારે 1, 1 + 2 that is 3, 2 + 1 that is 3 1, 4 હોય ત્યારે 1, 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4 1 1. ફિફ્થ હોય ત્યારે 1 1, 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5 and 1. આવી રીતે પાસ્કલ ટ્રાયેંગલ તમે ફાઇન્ડ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા 6 હોય તો 1, 5 + 1 6, 5 + 10 15, 10 + 10 20, 5 + 10 15, 5 + 1 6 and 1. This is Pascal triangle. Okay, now first example, first type of our chapter, that is simple expansion. સૌથી પહેલા આપણે નોટ લખશી બાયનોમિયલ એક્સપાન્શન.
x plus a raised to n. Binomial ma there are two terms, that is called binomial. Binomial means two, એટલે કે બે ટર્મ આપેલી હશે, અહીંયા x અને a આપેલા છે, is equal to nc0 x raised to n a raised to 0 plus nc1 x raised to n minus 1 a raised to 1 plus nc2 x raised to n minus 2 a raised to 2. એવી રીતે લાસ્ટમાં ncn x raised to 0 a raised to n. તો this is the simple form of binomial expansion. Here તમે જોઈ શકો છો કે binomial coefficient ક્યાં છે, nc0 nc1 nc2 લાસ્ટમાં ncn. ઓકે, x ની n ટર્મ, લાસ્ટમાં a ની n પાવર. કોઈ પણ ટર્મમાં જો x અને a ના પાવરનો સમ કરવામાં આવે તો એ n જેટલો જ થાય, n પ્લસ 0 n, n માઇનસ 1 પ્લસ 1 n, n માઇનસ 2 પ્લસ 2 n, n પ્લસ 0 n. એટલે કે કોઈ પણ ટર્મમાં x અને a નો પાવરનો સમ કરવામાં આવે તો એ 0 થાય. સેમ વે x નો પાવર 1 થી ડિક્રીઝ થશે, એટલે કે x રેઝ ટુ n, n માઇનસ 1, n માઇનસ 2, છેલ્લે 0. સેમ વે a નો પાવર 1 થી ઇન્ક્રીઝ થશે, a ની 0 ઘાત, a ની 1 ઘાત, a નો સ્ક્વેર, લાસ્ટમાં a ની n ઘાત. So this is the binomial expansion, simple expansion of binomial. Now first example, expand 2x plus 1 raised to n, x plus a raised to n. What is x? X means 2x. What is a? A means 1. What is n? N means 0. Okay. 2c0 ખાસ, 2c1, 2c2, 2x raised to 2, 2x raised to 1, 2x raised to 0, 1 raised to 0, 1 raised to 1, 1 raised to 2. પ્લસ છે તો પ્લસ. ઓકે, ટોટલ પાવર કેટલો છે? 2. પાવર મીન્સ a. n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2. તો કેટલી ટર્મ મળશે? 3. ધીસ ઇઝ ફર્સ્ટ ટર્મ, ધીસ ઇઝ સેકન્ડ ટર્મ, ધીસ ઇઝ થર્ડ ટર્મ. ઓકે, 2c0 ઇઝ ઇક્વલ ટુ 1, 2x નો સ્ક્વેર, 2x સ્ક્વેર, that is 4x square, 1 raised to 0, that is 1, plus 2c1 2, 2x no square 2x, 1 raised to 1 1, 2c2 is 1, 2x raised to 0 1, 1 no square 1. Okay, 4x square plus 4x plus 1. This is your answer. Now આપણે એના અવયવ પાડીએ, ફેક્ટર્સ પાડીએ, એનો આન્સર પણ આના જેટલો જ આવવો જોઈએ. ફર્સ્ટ નો સ્ક્વેર 4x નો સ્ક્વેર, 2 મલ્ટીપ્લાઇડ બાય ફર્સ્ટ એન્ડ લાસ્ટ 4x પ્લસ લાસ્ટ નો સ્ક્વેર 1, 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1. તો આ રીતે આપણે એને ટેલી પણ કરી શકીએ. ઓકે, ધીસ ઇઝ અવર આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. Expand 2x plus 1 upon x raised to 4, x plus a raised to n. What is x? X means 2x. What is a? A means 1 upon x. What is n? N means 4. Okay. 4c0, 4c1, 4c2, 4c3, 4c4. Okay. 2x raised to 4, 2x raised to 3, 2x raised to 2, 2x raised to 1,
2x raised to 0. 1 upon x raised to 0, 1 upon x raised to 1, 1 upon x raised to 2, 1 upon x raised to 3, 1 upon x raised to 4. પ્લસ છે તો બધા વચ્ચે પ્લસ. ઓકે, 4c0 that is 1, 2x raised to 4 2 ની 4 ઘાત 2 2 4 2 8 2 16, 16x raised to 4, 1 upon x raised to 0 that is 1. 4c1 4, 8x cube 1 upon x. 4c2 6, 4x square 1 upon x square. 4c3 4, 2x 1 upon x cube. 4c4 1, 2x raised to 0 1, 1 upon x raised to 4. 16x raised to 4 cube, x cancel થશે એટલે square, 8 multiplied by 4 that is 32x square plus 6 multiplied by 4 24, this is square, x square cancel plus this is cube so square, x cancel, 4 multiplied by 2 that is 8 divided by x square plus 1 upon x raised to 4. This is your answer. Next, example number 3. Expand 1 minus x square divided by 2 raised to 5. X plus a raised to n. What is x? X is equal to 1. What is a? A is equal to minus x square divided by 2. What is n? N means 5. Okay. Okay. 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. Now x that is 1, 1 raised to 5, 1 raised to 4, 1 raised to 3, 1 raised to 2, 1 raised to 1, 1 raised to 0. Minus x square, minus x square divided by 2 raised to 0. Minus x square divided by 2 raised to 1. Minus x square divided by 2 raised to 2. Minus x square divided by 2 raised to 3. Minus x square divided by 2 raised to 4. Minus x square divided by 2 raised to 5. બધા વચ્ચે પ્લસની સાઇન, પ્લસ 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 પ્લસ. ઓકે, 5c0 that is 1, 1 raised to 5 that is 1, 2x minus x square divided by 2 raised to 0 that is 1, plus 5c1 that is 5, 1 raised to 4 that is 1, minus x square divided by 2, પાવર છે એ ઓડ નંબર છે એટલે માઇનસની સાઇન માઇનસ જ રહેશે, માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 પ્લસ 5c2 10, એક્સનો ક્યુબ 1, માઇનસ એક્સનો સ્ક્વેર એનો સ્ક્વેર છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 2 મલ્ટીપ્લાઇડ બાય 2 એક્સ રેસ ટુ 4 ડિવાઇડેડ બાય 2, 5c3 ધેટ ઇઝ 10, 1નો સ્ક્વેર ધેટ ઇઝ 1, ક્યુબ છે માઇનસ ઘાત છે એટલે માઇનસ જ રહેશે, માઇનસ 2 મલ્ટીપ્લાઇડ બાય 3 ધેટ ઇઝ 6, માઇનસ એક્સ રેસ ટુ 6 ડિવાઇડેડ બાય 2, 5c4 that is 5, 1 raised to 1 that is 1,
માઇનસ એક્સનો સ્ક્વેર રેસ ટુ 4 ઇવન નંબર છે એટલે પાવર ઇવન છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક્સ રેસ ટુ 8 divided by 2, 5c5 that is 1, 1 raised to 0 that is 1, minus x raised to 10 divided by 2. 1 multiplied by 1 multiplied by 1 that is 1 plus 5 multiplied by 1 that is 5 plus minus minus 5x square divided by 2 plus 5 2s are 10, 5x raised to 4 plus minus minus 5 2s are 10 minus 5x raised to 6 plus 5x raised to 8 divided by 2 plus minus minus x raised to 10 divided by 2. This is your answer. Next, example number 4. Expand 2x plus 2 upon x raised to 5. Okay, x plus a raised to n, x is equal to 2x, a is equal to 2 upon x, n is equal to 5. 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. X, that is 2x raised to 5, 2x raised to 4, 2x raised to 3, 2x raised to 2, 2x raised to 1, 2x raised to 0. 2 by x, 2 by x raised to 0, 2 by x raised to 1, 2 by x raised to 2, 2 by x raised to 3, 2 by x raised to 4, 2 by x raised to 5. Plus, 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 plus. Okay. 5c0 that is 1, 2x raised to 5, 2 raised to 5, 32, 2x, 2 upon x raised to 0 that is 1, 5c1 that is 5, 16x raised to 4 multiplied by 2 upon x, 5c2 10, 8x cube multiplied by 4 upon x square, 5c3 10, 4x square, 8 upon x cube, 5c4 that is 5, 2x, 16 upon x raised to 4, 5c5 1, 2x raised to 0 1, 32 divided by x raised to 5. 32 plus 16 multiplied by 5 multiplied by 2 that is 160, 160, x raised to 4, x raised to 2, so here x cube, 160 x cube, x square x cube, so here x, 8 multiplied by 4 multiplied by 10 that is 320 x plus here cube, here square is cancelled, x raised to 1, 10 multiplied by 4 multiplied by 8 that is 320 upon x plus 5 multiplied by 2 multiplied by 16 that is 160, here x, x4, so x cube in denomination 160 upon x cube and 32 divided by x raised to 5. This is your answer. Next, example number 5. Evaluate using binomial expansion 11 raised to 5.
ફર્સ્ટ ઓફ ઓલ બાયનોમિયલ એક્સપાન્શનની અંદર કેટલી ટર્મ હોવી જોઈએ? 2 ટર્મ હોવી જોઈએ. એટલે આપણે 11 ને આ રીતે લખી શકીએ 10 + 1 રેઝ ટુ 5. સો x + a રેઝ ટુ n. વોટ ઇઝ x? x is equal to 10. What is a? a is equal to 1. What is n? n is equal to 5. Okay, 5c0, 5c1, 5c2, 5c3, 5c4. 10 raised to 5, 10 raised to 4, 10 raised to 3, 10 raised to 2, 10 raised to 1, and 5c5, 10 raised to 0. Okay, 1 raised to 0, 1 raised to 1, 1 raised to 2, 1 raised to 3, 1 raised to 4, 1 raised to 5. Plus, 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 plus. Okay. 5c0, that is 1. 10 raised to 5, 10 raised to 5, 1 એની પાછળ 50. 5c1 5, 10 raised to 4, 1 ની પાછળ 40. 1 raised to 1, that is 1. 5c2, that is 10. x no cube 1000 multiplied by 1. 5c3 10, x no square 100, 1 no cube 1. 5c4 5, 10 raised to 1, that is 10. 1 raised to 4, that is 1. 5c5 1, 10 raised to 0 1, 1 raised to 5 1. Okay. 1 raised 1 any પાછળ 50. 5 multiplied by 10,000, that is 50,000. 1000 multiplied by 10, that is 10,000. 100 multiplied by 10, that is 1000. 5 multiplied by 10, that is 50. 1 multiplied by 1 multiplied by 1, that is 1. So 10,000 plus 50,000 plus 10,000 plus 1000 plus 50 plus 1, that is 161,051. This is your answer. Okay, next example આપણે next session માં લેશું. Thank you.